મુન્દ્રામાં મહેશભાઈ સમાજ દ્વારા આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પુષ્પમાળા અર્પણ કરી અને સૌએ તેમના વિચારોને મૂર્તિમંત કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું। હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। મુન્દ્રામાં મહેશભાઈ સમાજ દ્વારા આજરોજ ભારત દેશના ઘડવૈયા વિશ્વ વિભૂતિ સંવિધાન રચિત ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની વિશેષ ઉજવણી મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા કરવામાં આવી હતી। જન્મજયંતિ નિમિત્તે મુન્દ્રા મહેશ્વરી સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા લોકોને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે મુન્દ્રા મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ અશોકભાઈ સોધમ, ભાવેશભાઈ દુવા, મહામંત્રી ભવાનભાઈ સોધમ, બહુજન આર્મીના પ્રમુખ કલ્યાણજીભાઈ ચુયા, દિનેશભાઈ રોલા, મગનભાઈ આઈડી, ખમુભાઈ રતડ, નારાયણભાઈ સોધમ, અશોકભાઈ ગઢણ, ગોવિંદભાઈ સીચ, રાજેશભાઈ સીજુ, દિનેશભાઈ રતડ, ગાગજીભાઈ ફફલ, ભરતભાઈ સોધરા, મુકેશભાઈ ફફલ, અશોકભાઈ માણસી, સોધમભાઈ ખેસી આઈડી, મહેશભાઈ ડોરુ, મહેશભાઈ ધનીચા, છગનભાઈ પરમાર અને અન્ય સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બહુજન આર્મીના પ્રમુખ દ્વારા દેશના યુવાનો માટે ખાસ સંદેશો વ્યક્ત કરવામાં આવ્યો હતો, એમ દિનેશભાઈ મહેશ્વરીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। આજરોજ ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે મુન્દ્રા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા અહીંયા ફૂલહાર કરવામાં આવે। પ્રમુખ સ્થાનેથી અશોકભાઈ દેવરાજભાઈ સોધમ, મહામંત્રી ભવનભાઈ સોધમ તરફથી ફૂલહાર કરવામાં આવે અને સામાજિક આગેવાનો સાથે અને અહીંયા તમે જોઈ શકો તો અહીંયા શરબતનું આયોજન કરવામાં આવે છે। સાથે મુસ્લિમ સમાજ બી જોડાયેલી છે। બંને મહેશ્વરી ને મેઘવાળ સમાજ, મુસ્લિમ સમાજ બંને ભેરા મળી ને સામાજિક એકતાનો પ્રતિક આપી આજે ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે સૌ પોતે સેવા કાર્યોમાં લાગ્યા છે। લોકોને હું એ સંદેશ દેવા માંગુ છું કે ભાઈ તમે સંગઠિત થાઓ, શિક્ષિત બનો ને સંઘર્ષ કરો। તમે જો જીવનમાં ઉન્નતિ કરવા માંગતા હો તો બાબા સાહેબ બનાવેલા પંથ ઉપર તમે ચાલો તો 100% તમે તમારું નિર્માણ કરી શકો, સમાજનું નિર્માણ કરી શકો। સમાજના નિર્માણ માટે બાબા સાહેબના સંવિધાનને વાંચવું જરૂરી છે। હું આજે તમારા મીડિયા મારફતે હું મારા તમામ સમાજને, ભારત દેશના તમામ નાગરિકને એક જે હું સલાહ આપું છું કે તમે તમારા હક અધિકારો માટે તમે સંવિધાનને વાંચો। જો તમે એકવાર તમે સંવિધાન વાંચી લીધો તો તમારી લાઈફમાં તમને શું કરવો, શું ન કરવો, તમારો માર્ગ તેમાં ઉન્નતિનો માર્ગ જે જો ભારત દેશના દરેક નાગરિકનો ને ખાસ યુવાઓ છે એને સંદેશ આપવા માગું છું તો તમે ભારત દેશનું સંવિધાન વાંચો, એમાંથી તમને 100% માર્ગ મળશે, તમે 100% આગળ વધશો।